નમસ્તે ફ્રેન્ડ્સ, મીઠાબા નેચરોપેથી અને આયુર્વેદ ચેનલમાં આપનું સ્વાગત છે. આપણે જાણીએ છીએ કેળા તો બધા તેનું સેવન કરતા હોય છે. કેળાને સંસ્કૃતમાં કદલી કહે છે. આ કેળા કેટલા ગુણકારી છે, ક્યારે, કે સમયે અને કોને લેવા, તેના વિશે આપણે આગળ વાત કરશું બીજા વિડીયોમાં કે કાચા કેળાના સેવનથી શું લાભ છે અને પાકા કેળાથી. આજે તો ફક્ત આપણે કેળાની છાલ વિશે વાત કરીએ. કેળાને ભાવપ્રકાશ નિઘંટુમાં સમરજિત કહ્યું છે, જે તેના ગુણ દર્શાવે છે કે વાત અને પિત્તને શાંત કરનાર કેળા વાતના 80 રોગમાં લઈ શકાય છે. એથી વધારે ગુસ્સો બહુ આવે છે તો દરરોજ એક કેળાનું સેવન ગુસ્સાનું શમન કરે છે. એ જ રીતે આપણે જોઈએ, આપણે બધા કેળાનું સેવન કરી અને છાલને ફેંકી દઈએ છીએ. આ છાલમાં કયા ગુણ છે? તો આજે આપણે જોઈએ કે કેળાની છાલ મોઇશ્ચરાઇઝરનું કામ કરે છે. છાલને ક્રશ કરી અને આ રીતે તેનો પલ્પ બનાવી જો ફેસ ઉપર અપ્લાય કરવામાં આવે તો 10થી 15 મિનિટ રાખી અને ફેસ ધોવાથી ચહેરો નીખરે છે. સાથે ખીલના કોઈ ડાઘ રહી ગયા હોય તો એ પણ દૂર થાય છે. કેળાની છાલને ક્રશ કરી અને માથામાં પાથીએ જો એને મસાજ કરવામાં આવે તો ડેન્ડ્રફ તો દૂર થાય છે, સાથે સાથે વાળ આપણા સિલ્કી બને છે. આ આપણે જાણતા હોઈએ તો તેનો ઉપયોગ કરી શકીએ. એ જ રીતે કેળાને જે છાલનો અંદરનો ભાગ છે, આ સફેદ ભાગ છે, તેને દાંત ઉપર ઘસવાથી દાંત ચમકીલા થાય છે. કોઈને પગમાં જો સોરિયાસિસની તકલીફ છે અને ચીરા પડે છે, લોહીના ટસિયા આવી જાય છે, ઘણાને હથેળીમાં પણ એ થાય છે, ત્યારે કેળાની છાલના આ પીળા ભાગને સ્કિન પર લગાવી અને પટ્ટો બાંધી દેવાથી સવારે રૂઝાવા માંડે છે. થોડા દિવસ કરવાથી ઘણો ફાયદો થાય છે. કેળામાં તત્વો તો ઘણા છે, આપણે જાણીએ, પણ કેળાની છાલમાં વિટામિન A, C અને સાથે કેલ્શિયમ અને પોટેશિયમ આપે છે. આ જ કેળાની છાલને આપણે સંભારાની જેમ ઝીણું સમારી અને વઘાર કરી દઈએ ને સાથે તેમાં ખટાશ ગળાશ નાખી કે થોડું ચણાનો લોટ નાખી ટેસ્ટી બનાવી અને જો જમવામાં લેવામાં આવે તો સાઈડ ડિશ તરીકે તો એક કામ આપે જ છે. સાથે સાથે તેમાં રહેલું લ્યુટીન નામનું તત્વ બ્લડ પ્યોરિફાય કરે છે. ફ્રેન્ડ્સ, કંઈ ના કરીએ, ફક્ત કેળાની છાલના ટુકડા કરી તેને 1 ગ્લાસ પાણીમાં ઉકાળી અને આ રીતે ગાળીને જો થોડું થોડું પીવામાં આવે તો આપણને વિટામિન આપે છે, સાથે સાથે તાજગી આપે છે. ફ્રેન્ડ્સ, કંઈ ન કરીએ અને ફક્ત આ રીતે કેળાની છાલના ઉપયોગ કરીએ અને સ્વસ્થ રહીએ. સ્વસ્થ રહો એ શુભેચ્છા.